કેશોદ એરપોર્ટ ખાતે પ્લેન હાઇજેક મુદ્દે મોકડ્રીલ યોજાઈ હતી। આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પ્લેન હાઇજેક થયું છે તે બાબતે જાણ મળતા તાત્કાલિક ધોરણે કેશોદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને મેડિકલ વિભાગ 108 ટીમ તેમજ ડેપ્યુટી કલેક્ટર અને સુરક્ષા વિભાગ દોડી આવતા પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હોય તેવી માહિતી મળતા તાત્કાલિક ધોરણે પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી। જેમાં કેશોદ ડીવાયએસપી તરફથી એવું જણાવ્યું હતું કે હાલના સમયે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ જેવા ઘણા જ મુદ્દાઓને લઈ રોજે રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા સમયમાં કોઈ પણ ઘટના તાત્કાલિક ધોરણે તમામ લોકો પહોંચી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને પ્લેનમાં આવતા પેસેન્જરને અન્ય ઘટનાઓના બનાવ તેવા મુદ્દાઓ પર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જ દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વાઇટલ ઇન્સ્ટોલેશન છે તો એમાં આપણે દર વર્ષે એક મોક ડ્રીલ કરતા હોઈએ છીએ। ક્યારેક પ્લેન હાઇજેક થાય અથવા કોઈ ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ એની તમે ઘણી વખત ફેક કોલ પણ આવતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે। તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે જેવા કે એરપોર્ટ ઓથોરિટી છે, પોલીસ છે, બીડીએસ ટીમ છે, ફાયર ટીમ છે, એમ્બ્યુલન્સ છે, ક્યુઆરટી ટીમ છે, તો એ બધી ટીમનું કેટલું તમે ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું, શું કરવું અને કેટલી ઝડપથી કરવું એનું એક અંદાજ બાંધવા માટે એ આપણે મોક ડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ। એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઇજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી એને અનુસંધાને એક મોક ડ્રીલ ગોઠવવામાં આવેલી હતી જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે, કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઇજેકર સાથે એની સાથે શું વાતચીત કરવી, કઈ રીતે વાતચીત કરવી, એમની ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવવી તે તમામ વસ્તુઓનું આપણે મોક ડ્રીલમાં એક આયોજન કરીએ છીએ। એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોક ડ્રીલ પૂર્ણ કરેલી છે। આ મોક ડ્રીલ બાદ અમે અમારું ડિબ્રીફિંગ પણ કરશું જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું। મોક ડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ, અત્યારનું જે મોક ડ્રીલ છે એ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ નહીં રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા, તેમાં હાઇજેકર સાથે કઈ રીતે ડીલ કરવું, ટ્રીટ કરવું, એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે। એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।